નમસ્કાર. ગુજરાત રાજ્ય સરકારના 1.10 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આપ સૌ બહેનો જાણો છો તે પ્રમાણે ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા ગુજરાત હાઈકોર્ટ સિંગલ બેન્ચનો ઓક્ટોબર 2024નો જે ચુકાદો હતો તેને પલટાવીને આપ સૌ બહેનોને જીવન જીવવા પૂરતું વેતન એટલે કે લિવિંગ વેજીસ જે છે તે કરી આપવા માટે સરકારને આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ અનુસાર આ બંને સંવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બહેનો બંનેને હાલના વેતનમાં ગુજરાત રાજ્યના વર્ગ 4ના લઘુત્તમ પગાર 14,800 રૂપિયા લેખે બંને સંવર્ગોને વધારી આપવાનો ઐતિહાસિક નિર્ણય જે છે તે ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે. અને આ માટે રાજ્ય સરકારને આગામી 6 મહિના એટલે કે 20 ફેબ્રુઆરી 2026 સુધીનો સમય આપવામાં આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ નાણાં વિભાગ દ્વારા કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધીને હવે જે બજેટ વર્ષ 2025-26નું જે 26-27નું જે ગુજરાત રાજ્ય સરકારનું પૂર્ણ કદનું જે છે તે આગામી 17 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે વિધાનસભામાં. તે બજેટ પૂર્વે જે છે તે આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાની જે છે તે આખરી તૈયારીઓને જે છે તે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું બહેનો કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન આપ સૌ બહેનોને ક્યાં સુધીમાં પગાર વધારો જાહેર કરી આપવામાં આવશે, આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને કેટલું નવું માનદ વેતન ક્યારથી ચૂકવવામાં આવશે, સાથે જ જે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે તે પ્રમાણે 1 એપ્રિલ 2025થી જો કહી શકાય કે સરકાર આ નવો પગાર વધારો મંજૂર કરે તો હાલમાં એરિયસ પેટે આપ સૌ બહેનોને ક્યાં સુધીમાં કેટલા પૈસા તમારા ખાતામાં આવશે તે તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ. તો આંગણવાડી કર્મચારી બહેનો અમારા વિડીયોમાં અંત સુધી બન્યા રહો. અને જો ચેનલમાં આપ નવા યુઝર હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો બહેનો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ગુજરાત આંગણવાડી પગાર વધારાની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આંગણવાડી કર્મચારી બહેનો હાલમાં જે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થવાનું છે 1 ફેબ્રુઆરી 2026 અને 17 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાત રાજ્ય સરકારનું વર્ષ 2025-26નું પૂર્ણ કદનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. આમ ગુજરાત રાજ્ય સરકારના આંગણવાડી કેન્દ્રોમાં કામ કરતા કુલ 1.10 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માટે આ ફેબ્રુઆરી મહિનો જે છે તે ક્યાંક ને ક્યાંક સોનાનો સૂરજ લઈને ઉગનાર છે. કારણ કે ફેબ્રુઆરી મહિનામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જે બજેટો છે વર્ષ 2026-27ના તે બંને બજેટો જે છે તે રજૂ થવાના છે. અને આખરે 7 વર્ષ બાદ ભારત સરકાર દ્વારા જે છે તે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં જે કેન્દ્ર સરકારનો હિસ્સો છે 60%, તેમાં વધારો કરવામાં આવી શકે છે. કારણ કે ગત રોજ સંસદમાં જે શિયાળુ સત્ર મળ્યું હતું સંસદનું બંને સદનોમાં, ત્યાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો. ને ક્યાંક જે રીતે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે અને હાલમાં સમગ્ર ભારતના જે રાજ્યવાર સ્થિતિની જોઈએ તો તમામ રાજ્યોમાં હાલમાં આંગણવાડી કર્મચારીઓ પોતાના માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને જે છે કહી શકાય આંદોલનના માર્ગે ચડ્યા છે. તો ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીએ જે છે તે પોતાનું જે કોન્ટ્રીબ્યુશન હાલમાં કાર્યકર બહેનોને 4500 રૂપિયા આપવામાં આવે છે તેને ડબલ કરી અને 9000 કરી શકે છે. અને તેડાગર બહેનોને જે 2250 રૂપિયા આપવામાં આવે છે તેને વધારીને 7 વર્ષ બાદ કેન્દ્ર સરકાર 4500 રૂપિયા કરી શકે છે. ત્યારબાદ વાત રહી રાજ્ય સરકારની. તો રાજ્ય સરકારને ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચે આદેશ આપી દીધો છે અને આગામી 20 ફેબ્રુઆરી 2026 સુધીમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને જે હાલમાં વેતન મળી રહ્યું છે તેમાં 14,800 રૂપિયાનો વધારો કરી અને કાર્યકર બહેનોને જે 10,000 રૂપિયા હાલમાં માનદ વેતન મળે છે તેમાં 14,800નો વધારો કરી નવું માનદ વેતન 24,800 રૂપિયા કરી આપવા માટે, તેમજ તેડાગર બહેનોને જે હાલમાં 5,500 રૂપિયા મળે છે તેમાં 14,800 રૂપિયાનો વધારો કરી અને 20,300 રૂપિયા નવું માનદ વેતન કરી આપવાનો જે ચુકાદો આપ્યો છે તે ચુકાદાને આધીન ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27નું જે પૂર્ણ કદનું બજેટ રજૂ થવાનું છે 17 ફેબ્રુઆરીના રોજ, તે બજેટમાં ક્યાંક ને ક્યાંક સરકારો જાહેર કરી શકે છે. તો રાજ્ય સરકારની તૈયારીઓ આ માટે હાલમાં પૂરજોશમાં છે. હાઈકોર્ટના આદેશ મુજબ 1 એપ્રિલ 2025થી નવું વેતન અમલમાં આવે તો તમામ કર્મચારીઓ જે છે તેમને જે છે તે ઓછામાં ઓછું 11 મહિનાનું એરિયસ પણ મળવાપાત્ર થશે. તો ગુજરાત રાજ્યની લાખો આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો માટે વર્ષ 2026 આશાનો નવો સૂર્ય લઈને આવી રહ્યું છે. વર્ષોથી અલ્પ માનદ વેતન, વધતી મોંઘવારી અને જવાબદારીઓના ભાર વચ્ચે સેવા આપતી આંગણવાડી બહેનો માટે હવે
ન્યાયનો સમય નજીક આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ફેબ્રુઆરી 2026ના બજેટમાં આંગણવાડી પગાર વધારો જાહેર કરવાની દિશામાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે અને આ વધારો ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના આદેશને આધીન અમલમાં આવશે એવી મજબૂત ચર્ચા છે. આંગણવાડી વ્યવસ્થા સમાજની પાયાની સેવા. તો આંગણવાડી કેન્દ્રો માત્ર એક નોકરી નહીં પરંતુ ગર્ભવતી માતાઓ, સ્તનપાન કરાવતી માતાઓ, 0થી લઈને 6 વર્ષના બાળકો, કિશોરીઓ અને કુપોષણ નિવારણ જેમાં સમાજના સૌથી નબળા વર્ગ માટે મજબૂત આધારસ્તંભ છે. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો સરકારની વિવિધ યોજનાઓ જેવી કે ICDS, પોષણ અભિયાન, રસીકરણ, આરોગ્ય સર્વે, શિક્ષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ જેવી જવાબદારીઓ ખભે ખભા મિલાવીને નિભાવે છે. હાઈકોર્ટનો ઐતિહાસિક આદેશ જેમાં વેતનમાં ન્યાય. તો ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચે સ્પષ્ટપણે કહ્યું છે કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની જવાબદારીઓ અને કાર્યભારને જોતા તેમનું વેતન યોગ્ય હોવું જોઈએ. આ આદેશ મુજબ રાજ્ય સરકારને વેતન પદ્ધતિમાં વ્યાપક સુધારા કરવાની ફરજ પડી છે. સરકાર હવે આ આદેશને અનુરૂપ નવું વેતન માળખું તૈયાર કરી રહી છે. ફેબ્રુઆરી 2026નું બજેટ ઐતિહાસિક વળાંક. 17 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ થનારું ગુજરાત રાજ્ય બજેટને આંગણવાડી બહેનો માટે ઐતિહાસિક બજેટ તરીકે જોવામાં આવી રહ્યું છે. બજેટમાં શક્ય જાહેરાતોની વાત કરીએ તો આંગણવાડી પગાર વધારો. હાઈકોર્ટના આદેશને અનુરૂપ અમલ 1 એપ્રિલ 2025થી તેને લાગુ કરવામાં આવશે અને કહી શકાય 11 મહિના જેટલું માતબર એરિયસ રકમ જે છે તે ચૂકવવામાં આવશે. સરકારી સૂત્રો મુજબ આ પ્રસ્તાવ પર નાણાં વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તથા મુખ્યમંત્રી કચેરી વચ્ચે ઘનિષ્ઠ ચર્ચાઓ ચાલી રહી છે. નવું સંભવિત વેતન માળખું. હાઈકોર્ટના આદેશ મુજબ તો જો સરકાર 17 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેરાત કરે તો સંભવિત નવું વેતન આ પ્રમાણે હોઈ શકે, જેમાં આંગણવાડી કાર્યકરોને હાલમાં 10,000 રૂપિયા મળે છે તે વધીને 24,800, તેડાગર બહેનોને જે હાલમાં 5500 રૂપિયા મળે છે તે વધીને 20,300 રૂપિયા નવું માનદ વેતન કરશે. હા, આ માનદ વેતન હાલના માનદ વેતન કરતાં નોંધપાત્ર રીતે વધુ છે અને બહેનોના જીવન સ્તર માટે એક મોટી રાહત સાબિત થશે. 1 એપ્રિલ 2025થી અમલ. એરિયસનો પણ પ્રશ્ન છે. તો હાઈકોર્ટના આદેશ મુજબ જો વધારો 1 એપ્રિલ 2025થી લાગુ કરવામાં આવે અને સરકાર ફેબ્રુઆરી 2026માં જાહેર કરે તો બહેનોને 11 મહિના જેટલા એરિયસ જે છે તે 11 મહિનાના વેતનનું જે એરિયસ છે 14,800 લેખે ચૂકવવાનું રહેશે. તે એપ્રિલ 2025થી લઈ અને ફેબ્રુઆરી 2026 સુધી કુલ 11 મહિનાનું જે છે તે એરિયસ આ કર્મચારીઓને મળશે. તો સરેરાશ હાલનું વેતન અંદાજિત તો સરેરાશ આંગણવાડી કાર્યકરોને હાલમાં 10,000 મળે છે અને તેડાગર બહેનોને 5500 રૂપિયા મળે છે. અને એરિયસની વાત કરીએ તો હાલમાં જે આપણે ઉપર વાત કરી તે પ્રમાણે કાર્યકર બહેનોને 24,800 અને તેડાગર બહેનોને પણ 20,300, બંને સંવર્ગોને 14,800 રૂપિયા પ્રતિ માસ વધારો આપવામાં આવે તો બંને સંવર્ગોને 11 મહિના 14,800 લેખે નવું કહી શકાય કે માનદ વેતન મળે. તો 11 મહિનાનું જે એરિયસની વાત કરીએ તો હાલમાં જો સરકાર ફેબ્રુઆરીમાં જાહેરાત કરે અને કર્મચારીઓને માર્ચ 2026ના પગાર સાથે એપ્રિલમાં ચૂકવણું થાય તો તમામ કર્મચારીઓને એપ્રિલ મહિનાનો જે પગાર આવશે તે પગાર કાર્યકર બહેનોનો 24,800, તેડાગર બહેનોનો 20,300 લેખે આવશે. તેમજ 11 મહિનાના એરિયસ પેટે 14,800 લેખે 1,62,800 રૂપિયાનું એરિયસ આ બંને સંવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બહેનોને અંદાજે મળવાપાત્ર થાય છે. 1.62 લાખ જેટલા રકમ જે છે તે એરિયસની મળવાપાત્ર થાય છે. રાજ્ય સરકાર પર આર્થિક ભાર છતાં નિર્ણય જરૂરી કેમ? તો ગુજરાતમાં અંદાજે 53,000થી વધુ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો કામ કરે છે, જેના કારણે રાજ્ય પર હજારો કરોડનો ભાર આવશે. પરંતુ સરકાર સમજે છે કે આ ખર્ચ નહીં, રોકાણ છે. બાળ પોષણ અને માતૃ આરોગ્યના સુધારો થશે, મહિલા સશક્તિકરણને બળ મળશે, ન્યાયિક આદેશનું પાલન અનિવાર્ય છે. બહેનોમાં વધતી આશા અને અપેક્ષા. આંગણવાડી બહેનોમાં આજે એક નવી આશા છે. વર્ષોથી સંઘર્ષ, ધરણા, રજૂઆતો અને કોર્ટ કેસ બાદ હવે તેમને લાગે છે કે આ વખતનું બજેટ તેમનું જીવન બદલી નાખશે. સંઘો અને સંગઠનોની ભૂમિકા. આ પગાર વધારા પાછળ આંગણવાડી કર્મચારી સંગઠનો, મહિલા સંઘો, કાનૂની લડત અને સતત રજૂઆતો મહત્વની ભૂમિકા ભજવી છે. આ સંઘર્ષ હવે ફળ આપવા જઈ રહ્યો છે. ભવિષ્યની દિશાની વાત કરીએ તો જો આ પગાર વધારો અમલમાં આવે તો આંગણવાડી સેવામાં સ્થિરતા આવશે, નોકરી છોડવાની સંખ્યા ઘટશે, જે સેવાઓની ગુણવત્તા છે તે વધશે અને સમાજના અંતિમ છેવાડા સુધી લોકો સુધી લાભ પહોંચશે. ગુજરાત આંગણવાડી પગાર વધારો 2026 માત્ર એક નીતિ નિર્ણય નહીં પરંતુ સામાજિક ન્યાય, મહિલા સન્માન અને શ્રમની કદરનો પ્રતીક બનશે. જો ફેબ્રુઆરી 2026માં સરકારે બજેટમાં જાહેરાત કરે અને 1 એપ્રિલ 2025થી અમલ આપે તો
કાર્યકર બહેનોને અને તેડાગર બહેનોને 1.62 લાખ રૂપિયાનું એરિયસ મળવાની પૂરી સંભાવના છે. આ નિર્ણય ગુજરાત સરકારના ઇતિહાસમાં આંગણવાડી બહેનો માટે સુવર્ણ અધ્યાય તરીકે પણ યાદ રહેશે. તો આમ આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાની તૈયારી હાલ રાજ્ય સરકાર પૂરજોશમાં કરી રહી છે અને ટૂંક સમયમાં એટલે કે આગામી 17 ફેબ્રુઆરી 2026નો જે દિવસ છે તે ઇતિહાસમાં પાનાઓમાં સોનેરી અક્ષરે લખવામાં આવી શકે છે, કારણ કે આ દિવસે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન રાજ્ય સરકાર જે છે તે પગાર વધારો જાહેર કરી શકે છે અને 6 મહિનાનું જે ડેડલાઇન આપી છે હાઈકોર્ટ દ્વારા તે પણ 20 ફેબ્રુઆરી 2026ના રોજ પૂર્ણ થઈ રહી છે. તો ક્યાંક ને ક્યાંક સરકાર 17 ફેબ્રુઆરીએ પોતાનો બજેટમાં આ પગાર વધારો રજૂ કરી અને હાઈકોર્ટનો જે નિર્ણય છે તેને માન આપી શકે છે. જય હિન્દ, અસ્તુ.